પૌવા થેપલા દહીં અને અચાર વિથ ચાય. એના છોકરાને જેમ ઝૂલા ખાય છે, ગોડી વોડી થઈ જઈએ. અને અહીંયા વાગે છે સવારના 11, પણ કોઈ કહે નહીં કે સવારના 11 વાગ્યા છે. એવું લાગે કે 6. આને એવું વેમ છે કે એની પતલી થઈ જશે, પણ નહીં થવાની. એક્સરસાઇઝ કર નિરાલી, બાય ચાન્સ તારે એક હાથ ઉતરી જાય. કરજો કરજો. આવો પકડ. શરીર મહત્વનું છે. અમારે પેલા જીમમાં જતી ને ત્યારે કરાવતો તો. લોકો દવા લેવા આવ્યા હતા કેમ કે મને કઈ ઠીક નતું, પણ જો ખાલી વરસાદ કેટલો જોરદાર છે ને એનું મોસમ તો જો ખાલી આવા મોસમમાં અહીંયા ફરવાની એવી મજા આવે ને જોરદાર. અમે લોકો મસ્ત રેડી થઈ નહીં જોઈને પછી જઈશું તરફ, અને જો કંઈ પ્લાનિંગ નહીં તો ત્યાં જઈશું. શું ફરશું કંઈ પ્લાનિંગ નહીં, એટલે હવે જઈએ પહેલાં દવા કરીએ અને પછી વાત કરીશું. અમે લોકો રેડી થઈ અને નીકળી ગયા છીએ ફરવા માટે. ક્યાં ફરવાનું છે આઈ ડોન્ટ નો, બટ મસ્ત રેડી થઈ નીકળી ગયા છીએ અને જવાના છીએ. આઈ થિંક એવું પ્લાનિંગ છે કે ગિરનાર જઈએ, પણ જોઈએ હજુ અહીંયાનું આજુબાજુનું બધું ફરીને પછી જ જઈશું. એન્ડ આને કહી દઈશું બાય બાય ટાટા. ખાલી આ જો ખાલી આ રૂમથી ચેકઆઉટ કરીને 12 માણસ ઓડાવે છે માથું. અને પેલી તો શી ખબર ગાંડી થઈ નિરાલી, એ નિરાલી જોજે આ બાજુ. નિરાલીએ કેવું મસ્ત પહેર્યું છે, બધાએ વ્હાઈટ પહેરે, ખાલી હું એકલી જ બ્લેકમાં આવું. મજા નહીં આવતી, પણ આની નીચે બ્લેક જ સારું લાગે એટલા માટે. નાના ઘેટાઓ બકરીઓ જો મિત્રો, ખાલી કેટલું મસ્ત ગીરના ઘેટા. હે બેબી, કોઈ મને ઓળખે છે? આઈ એમ પૂજા પ્રજાપતિ. નામ તો સુના હોગા, નામ નહીં સુના હોગા તો વીડિયો તો દેખા હોગા. ટાટા. તો મિત્રો અમે લોકો જુનાગઢ પહોંચી ગયા છે અને અહીંયાનું વેધર બહુ સરસ મજાનું છે, જોઈ શકો છો. ડુંગર જબ્બરના. અને અહીંયા અમે લોકો ચડવાના છીએ, પણ ચડવાનું હજુ કંઈ નક્કી નથી. બિચારી એક લિફ્ટમાં બેસીને જતા રહીએ પણ ઉપરથી પછી જઈશું, કેમ કે અહીંયા આવ્યા છીએ તો અહીંયાનું વેધર જોઈને તો એમ જ થાય કે જવું જ જોઈએ ઉપર, કેમ કે એટલું મસ્ત નેચરલ છે, મજા આવશે. અમન લોકોને સિટીવાળાને આવા જો આવીને એટલી મજા આવે ને ફરવાની નહીં. પહેલાં ખાઈશું થોડું, ખાધા પછી ઉપર જઈશું અને પછી ત્યાં જઈને તમને લોકો બ્લોગમાં બતાવીશું. બટ પહેલાં પેટ પૂજા ફિર કામ પૂજા. વેલકમ ટુ જુનાગઢ. તો જો હું તો કહું અત્યારે વરસાદમાં અહીંયા જ આવવું જોઈએ ફરવા માટે, અને અહીંયા આવીએ તો મને તો એમ જ થાય કે અહીંયાથી જવું જ નહીં, અહીંયા જ રોકાઈ જવું છે. તો કઈ રીતનું મસ્ત વેધર છે, બહુ મજા આવવાની. અહીંયા જોઈ શકો છો. અહીંયા यार क्या वेदर है, मैं तो यहाँ पे आके पागल हो गई, दिल गार्डन हो गया. ફેમિલી જુઓ, આપણે આવી ગયા છે જુનાગઢ, અને તમે લોકો જુનાગઢ દર્શન કરી લેજો. અને જો કે મારે જલ્દી 1 મિલિયન ફોલોઅર્સ થઈ જાય અને તમે તમારા લોકોની હું દુઆ માંગીશ કે તમારી બધી ધારેલી બધી મનોકામના પૂરી થઈ જાય. હર હર મહાદેવ. આ કુંડ છે, આ બધા પૈસા નાખે જેથી બધાની ઈચ્છા પૂરી થાય. ખબર નહીં એવું કોઈની થઈ કે ના થઈ, પણ એવું બધું માનવું છે કે અહીંયા રૂપિયો નાખવાથી ઈચ્છાઓ પૂરી થાય. તો મકાઈ ખાવા બે આવીએ. શું કેવું નિરાલી? આમ મજા આવે ને અહીંયા આવીને. જો ખાલી અહીંયાનું વ્યૂ જુઓ. મકાઈ ખાઈશું અને પછી વ્લોગિંગ ન્યૂ સ્ટાર્ટ બેબી સ્ટાર્ટ. યાર એટલું મસ્ત મોસમ છે ને, કેવું મજા આવે ને નિરાલી આવા મોસમમાં તો. અને અમે લોકોએ લઈ લીધા છે ગુલાબ. મસ્ત એ ફોટોશૂટ કરીશું અને વિડીયો બનાવીશું. તો ફેમિલી જો અહીંયાનું ખાલી વેધર તમે જો, અહીંયા તમે લોકો એકવાર આવો તો તમને લોકોને અહીંયાથી જવાનું મન ના થાય. અમર લોકોનો વિચાર એવો હતો કે અમે લોકો ઉપર ચડીએ, પણ ચડ્યા નહીં, કેમ કે અમે બધા થાકેલી નોટ છીએ એટલા માટે. તો અહીંયા આવ્યા, થોડો વિડીયો શૂટ કર્યો, થોડા ફોટા પાડ્યા, અને ઈચ્છા તો એવી છે કે અહીંયાથી જવું નહીં, પણ હવે જવું તો પડશે જ, કેમ કે પછી અહીંયા આપણે લોકો કોઈ રાખે નહીં, વાઘના આપણે શિકાર થઈ જાય. એના કરતાં બેસ્ટ વાઘ નહીં, સોરી સિંહના શિકાર થઈ જઈએ, એટલે બેસ્ટ છે આપણે ઘરે જઈએ અને
તમે લોકો વિડીયોના માધ્યમથી જ મજા માણી લો. અહીંયા આવજો જરૂરથી, કેમ કે અત્યારે અહીંયા ઘણા બધા મતલબ આવે છે, ટુરિસ્ટ આવે છે, પછી બધા ફરવા આવે છે. અને અમે લોકો બી ફરવા નહોતા આવ્યા, અમે મારા કામથી આવ્યા પણ ફરવાનું થઈ ગયું. ફરી અને પછી રિટર્ન થઈ ગયા છીએ. અહીંયાથી અમે લોકો જવાના છીએ સક્કરબાગ, એવું કંઈક કરીને છે જ્યાં ફરવા લાયક મસ્ત જગ્યા છે. તો અમે લોકો જઈએ છીએ ત્યાં ફરી અને પછી ડિસાઈડ કરીશું કે ક્યાં જવું છે. ફિલહાલ જવાની ઈચ્છા તો નહીં ઘરે, પણ જોઈએ છીએ કેમનું છે કેમનું નહીં. આ છે દામોદર કુંડ અને અહીંયા એવું સંભળાય છે કે આ જે છે ને કુંડ, એમાં તમે હાથ યા પગ ડગોળો એનાથી તમારા પાપ બધા ધોવાઈ જાય. જો કે મેં તો બહુ જ બધા પાપ કર્યા છે, મેં તો એટલા બધા પાપ કર્યા ને જેની કોઈ હદ જ નહીં. એટલે આપણે હાથ પગ ધોઈશું જેનાથી આપણા પાપ ધોવાઈ જાય. રિયલી મેં એવું હતું એ ધોવાઈ જાય. હા, બધાની માનતા છે. અને આ છે મંદિર અને આ છે કુંડ. અહીંયા સીડીઓ પર બેસીને તમારા પગ નહીં ધોવાય, બાકી અહીંયાનો વ્યૂ જુઓ. અને આ બે પાપીઓ બી આવે છે એમનો પાપ ધોવા માટે. અરે તું તો માનસી ભાઈબંધ છે ને, મને ખબર. પહોંચી ગયા છીએ મહાદેવ રિસોર્ટમાં, જ્યાં અમારા મિત્રનું રિસોર્ટ છે આર્યુ. અને અમારા મિત્રની ગાડી આગળ છે અને અમારી ગાડી પાછળ છે. તો જો લોકો આવી ગયા છે મહાદેવ રિસોર્ટ. અંદરથી આ રીતનું રહેશે. અત્યારે આપણે નાઇટ છે એટલે બરોબર દેખાશે નહીં. કાલ સવારનો આપણે મસ્ત રીતે વિડીયો લઈશું કે કઈ રીતનું છે કઈ રીતનું નહીં. ફિલહાલ તો અહીંયા બહારથી બહુ સરસ લાગેલું છે રિસોર્ટ, તો જોઈ શકો છો. કેવું લાગ્યું નિરાલી? બહુ મસ્ત લાગ્યું. અચાનક કે હમલા અચાનક હુઆ હતા. અને માનસી તો શોખ જ હોય આખો દાડો જોયા ખાલી. હવે આ લોકો નાના છોકરા જેવું કંઈક કરશે, મને પાક્કો વિશ્વાસ છે. બે રાતે ભૂત ખાય ઝૂલા, તમે લોકો ના ખાઓ? જો ભૂતો હરાવ. એન્ડ અહીંયાનો વ્યૂ આપણે બતાવીશું સવારે. સરસ મજાનો સ્પેસ છે, દેખ सकते हो गाइज. हम यहाँ पे आ गए हैं. અમારે જવાનું હતું એકચ્યુઅલી આજે ઘેર, પણ અમે લોકો ના ગયા કેમ કે મને અહીંયા સાસણગીરમાં એટલી મજા આવે ને રહેવાની, એનું વ્યૂ. અને અત્યારે તો મસ્ત મજાની વરસાદ થાય એટલે બહુ જ મજા આવે. આ વખત અમે લોકો સિંહ નહીં જોયો, પેલી વખત અમે સિંહ જોયો તો મસ્ત આખી ફેમિલી સાથે જોયો તો, પણ મેં એ સિંહવાળો વિડીયો ઇન્સ્ટામાં પોસ્ટ કર્યો તો પણ મેં બંધ કરી નાખ્યો, હાઈડ કર્યો, કેમ કે ફોરેસ્ટવાળાનું કંઈક મનાઈ હોય એના માટે. તો અમે આ વખત વિચારતા હતા કે અમને સિંહ જોવા મળશે, પણ નહીં મળે. જોઈએ હવે કાલે અમારા નસીબ હશે તો અમને સિંહ જોવા મળશે. અને જો ખાલી એનું વ્યૂ. અમે અહીંયા રોકાવાના છીએ, તો મળીએ સવારે. અત્યારે અમે લોકો શાંતિથી બેસીશું અને એન્જોય. અહીંયા રોકાયા હતા નાઇટ, એન્ડ આપણે રેડી થઈ ગયા છે ફાઇનલી લુકમાં. એન્ડ બહુ સારું લાગે છે અહીંયા રહીને. એન્ડ અહીંયા જુઓ, રાતે તમને લોકો પ્રોપર દેખાતું નહોતું એટલે અત્યારે બતાવી દીધું કે અહીંયા રહીએ હતા. જમવાનું બધું સુવિધા અહીંયા મળી રહેશે. તો વિડીયો શૂટ કરવાનો છે એમનો પ્રમોશનનો, તો કરી લઈએ પછી મળીએ. મિત્રો અમે લોકો જમીને રિસોર્ટના બાબા ટાટા કરીને નીકળી ગયા છે રાજાનો મહેલ જોવા એન્ડ ચોપાટી જોવા. મેં જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું અહીંયા આ બાજુના એરિયામાં. અમે લોકો ઘણી વાર આવ્યા છીએ પણ અમને નથી ખબર કે અહીંયા એવું બધું બી હોય. એટલે અમે લોકો જઈ રહ્યા છીએ. અહીંયા આમનો છોકરો પેલું શું કહેવાય મહાદેવ રિસોર્ટવાળા જે છે ને અમારા મિત્ર, એમનો રિસોર્ટવાળા જે છોકરો છે જે અમને દેખાડવા માટે લઈ જાય છે. શું કરે લોકો આવી ગયા છે મહેલ, જે બહુ જૂનો લાગે છે અને એ ઘણા બધા જોવા બી આવે છે. તો આપણે બેવ જોવા જઈએ, થોડા રેડી થઈને ભૂત જેવા બાલ છે. જોઈ શકો છો આ છે જૂના જમાનાનો મહેલ અને અહીંયા બધું કંઈક રહસ્ય છે જેથી આ આખું ગામ મજા આવશે. વાવ, અહીંયાનું વ્યૂ કેટલું જોરદાર ખાલી. અને આ બધા નાના નાના મંદિર છે પણ શેના ખબર નહીં. પણ મને એમ વિચાર આવો કે આ બધું ગામ કેમ બંધ થઈ ગયું છે નિરાલી? પેલું મૂવી કયું હતું? કોલઘાટાની જેવી કોઈ સ્ટોરી ના હોય એવું જ લાગે છે. અહીંયા આખું ગામ ખાલી થઈ ગયું, એની પાછળ કંઈક ને કંઈક રહસ્ય તો હશે જ. પણ એ હવે પૂછીએ તો ખબર પડે. અને અહીંયા દીવ જેવું, દ્વારકા જેવું મસ્ત મજાનો બીચ છે. અને આ છે જૂના જમાનાની હવેલી, જ્યાં રાજા મહારાજા
પપ્પાને બધા રહેતા હતા, બહુ ઓલ્ડ જમાનામાં. અને આ જોઈ શકો છો કેટલું બધું જૂનું છે કે બધું તૂટી ગયું છે. અને એનો ખાલી વ્યૂ તમે જુઓ. વાવ. આહા. અને એ નાનો નાનો વરસાદ ચાલુ થયો એટલે બધા મજા આવશે. જો ખાલી જસ્ટ લુક લાઈક અ વાવ. જાડોમાં રીલ્સ બના એમ કરી છે. લોકો અહીંયા બહુ બધો વિડીયો શૂટ કરવાના છીએ અને અહીંયા બહુ જોરદાર છે. અમે લોકો બહુ ટાઈમ ફરવા આવીએ પણ અમને પહેલી વખત જ આ જોવા મળ્યું છે, એ બી અમારા મિત્રોના લીધે. જો ખાલી મજા માણો તમે લોકો. છો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જઈ રહ્યા છે અંદર જે કરવા માટે. પહેલાં નીકળીશું ચપ્પલ નીકળો. યુટ્યુબના માધ્યમથી દર્શન કરી લો. આ છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર, બહુ સરસ છે. અને અહીંયાનું અમે લોકો પહેલી જ વખત આવ્યા. નહીં રાજી, આપણે આટલી વખત આવીએ પણ કદી હોતું નહીં. નહીં આ કોકના ને આ કોકના ને અને અહીંયાનો ખાલી વ્યૂ તો જો 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 અહીંયાનો ખાલી વ્યૂ જો. કેવી મજા આવે નહીં એનો વ્યૂ જો ખાલી. અહીંયા તમે લોકો આવો ફરવા તો જરૂરથી આવજો, કેમ કે અહીંયા વિડીયો શૂટ બધું જ બહુ સરસ મજાનું થશે. અને જો ખાલી એના મોજા જો. હા 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 હા. ઠંડી ઠંડી હવા વિથ મજા. ખાલી આ નહીં આવે. એ આવશે આવશે આવે ને. પેલો ફ્લો વધારે નહીં આવશે. કેવી મજા આવી માનશે અહીંયા? બહુ મજા આવી છે. કાલ કરતા આજે વધારે મજા આવી. વાજ જો ખાલી જોવા. ગાઈસ તમે જન્નતમાં છીએ, જન્નતમાં. તો અમે લોકો રેડી વેડી થઈ અને નીકળી ગયા છે. બાય બાય ટાટા કરી અને ફ્રેશ થઈ ગયા હતા, કપડાં ચેન્જ કરી લીધા કેમ કે પલળી ગયા હતા. એટલે હવે જઈએ ઘેર. જો હવે ચોય જવાનો કોઈ પ્લાનિંગ નથી. એક બાજુ ઊભી રહે તો મિત્રો અમને જો એ લીધી છે ગાડી. જોવા અમારા નસીબમાં હશે તો જોવા મળી જશે. બાકી ફરી જો અહીંયા ખુલ્લામાં બેઠા બેઠા જઈએ. વરસાદ આવો તો હોત મજા આવો, બટ વરસાદ અહીંયા આવ્યો નહીં એટલે મજા નહીં આવતી. લોકો આવીએ જંગલ ફરવા અને અમને લોકોનો ભાગ જોવા મળે. જો બતાવવાનો ભાગ એટલા નાના નાના ભાગ મળ્યા છે જોવા માટે. આટલા બધા તમે વાઘ જોયા નહીં હોય, ખાલી મારા જ બ્લોગમાં તમને આટલા બધા વાઘ જોવા મળશે. અને વાઘને દેખ કરી આટલા બધા વાઘ ને તમને જોવા ના મળે તો મારો બ્લોગ હોય તમને જોવા મળે. નસીબ તમારે કે હું બ્લોગમાં વાઘ દેખાડું. અને ભેંસ અને મોર જોવા મળ્યા. 1200 રૂપિયાના મોર જો આ મોરે. 1200 રૂપિયાના મોર જોયા મિત્રો. તમે લોકો જોયેલા કમેન્ટ કરજો. 1200 રૂપિયાના મોર અને સસલું જોવા આવ્યા હતા. સી કશું તો મોરે જોવા મળ્યું નહીં. પહેલે હવે જઈએ છીએ પાછા રિટર્ન અને એક સરસ મજાની ચા પીએ તો થોડું મગજ કામ કરે. ભાઈ જોવા તો મળ્યું નહીં. બાય ચાન્સ અમને લોકો રિટર્નમાં અમારી ગાડીમાં જોવા મળશે, કે ભાઈ પહેલી વખત બી એવું થયું તો આખી ફેમિલી અમને જોવા મળી હતી. એટલે આ વખતે કંઈક એવું જ હશે. બંને સિંહ જોવા ગયા હતા પણ અમને સિંહ ના મળ્યો. અમને મળ્યા ફાઇનલી મળી ગયા કરીને બતાવી દે. ટોય છે ભગુડા. બોલો ભગુડા. એક બાતા રાખી હતી એના માટે. અને અમે લોકો રિટર્ન થતા હતા ભાવનગરથી. તો અમારો એવો વિચાર હતો કે અમે લોકો દર્શન કરતા કરતા જઈએ અને ફોટો બી પાડીશું. અહીંયા એની અજીબ જ સુકૂન મળે છે કેમ કે બહુ શુદ્ધ જગ્યા છે અને મોગલધામે માંગેલી બધી તમન્ના પૂરી થાય છે.
પ્રસાદી લઈ લીધી અને જઈએ છીએ અંદર. તમે લોકો વ્લોગના માધ્યમથી દર્શન કરી લેજો. અંદરના દર્શન તો તમે લોકો દૂરથી કરાવીશ, કેમ કે અંદર ફોટો વિડીયો અલાઉડ નથી એટલા માટે. અને આપણે માનીતી આપણા ગાડીની માનતા વીમો પાસ થતો નહોતો એની, એટલે મને જોઈ શકો છો અહીંયા મોગલમાની દયાથી બધાને ઘણા બધાના દીકરા અને દીકરીઓ થઈ છે. જો માનતા પૂરી થાય એટલે અહીંયા બધા એ લોકોની તસવીર લગાવે છે. અને જો ખાલી આખો વ્યૂ આ છે હવનકુંડ, અને અહીંયા રહેવાની ખાવાની બધી સુવિધા છે. તો આપણે લોકો ફોટો વિડીયો લઈ લઈએ. એ આ બાજુ જો, ઓ શર્મા ગઈ, સુપ્રા શર્મા ગઈ. નિરાલી, એ નિરાલી, સુપ્રા શર્મા ગઈ. સુપ્રા શર્મા ગઈ. લુક એટ ગાઈસ. આ જોવાને યાર ટોપરું ખાધું એ. બતાવ તો પાછું બધાય. તો ફેમિલી અમે લોકો દર્શન કરી લીધા છે. દર્શન કરીને પછી નીકળી ગયા. ચાલો એ ભાઈ અમાર લોકો જવાનું પેલું લેવા પાછળ આવે. અમે મારો જીવ બચાવી નીકળી ગયા. હવે આમ ચાલ, હજુ ખાવાનું બાકી. હાય જીવ બચી ગયો. પેલો સુપરો આવતો હતો અમારા પાછળ. સુપરા તો બિચારી ખાધું જ નહીં કંઈ. અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ અને મને આ બસ હવે જોકા, એટલે આપણે આરો બ્લોગ અહીંયાથી સમાપ્ત થાય છે. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. અને જો ખાલી નિરાલી ઊંઘી ગઈ, પેલી ઊંઘી ગઈ છે. ખાલી હું જ જાગું છું, કેમ કે મારે જાગવું પડે એવું છે. તો ચલો બાબાએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મારું બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો.